અરે આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, પણ કથામાં આવું હોય તો વાતો કરો નહીં. ગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, જો કથામાં આવું હોય તો વાતો કરશો નહીં. રાજા દશરથને અપાર આનંદ છે. અનેક પ્રકારના દાન દક્ષિણા રાજા દશરથે અર્પણ કર્યા છે. શું કામ? રાજા દશરથને ત્યાં એક નહીં, બે નહીં, ચાર ચાર ઈશ્વરીય સંતાનો પ્રગટ થયા છે. ધીમે ધીમે સમય વ્યતીત થાય, વશિષ્ઠજી આવી અને નામકરણ સંસ્કાર કરે છે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના નામકરણ સંસ્કાર થયા છે. વિશ્વામિત્રજી આવે છે યજ્ઞની રક્ષા માટે, રામ અને લક્ષ્મણને લેવા માટે. વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈ અને ગયા. રસ્તામાં પેલા વેલા તાડકા મળે, તાડકાનો વધ કર્યો છે. જો ભગવાન રામે પેલા વેલા સ્ત્રીને મારી છે, કૃષ્ણ પણ પેલા વેલા સ્ત્રીને મારે, પૂતનાને. રામે તાડકાને મારી, અને ભગવાન સ્વામિનારાયણે પણ પેલા વેલા સ્ત્રીને મારી, કોટરાને. સ્ત્રી તત્વને શા માટે? સ્ત્રી છે અવધ્ય છે, પણ જેનાથી વધારે રાક્ષસો થવાની શક્યતા છે એવા મૂળને ખતમ કરવા માટે થઈ પેલા વેલા ભગવાને સ્ત્રી તત્વનો નાશ કર્યો છે. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી છે. મારીચ સુબાહુ જેવા રાક્ષસોથી ભગવાને એને દૂર દૂર સુધી ધકેલી દઈ અમુક રાક્ષસોના વધ કરી વિશ્વામિત્રના યજ્ઞને પૂર્ણ કરાવ્યો છે. કથા છે ને સજ્જનો આપણા જીવનની છે, માત્ર વિશ્વામિત્રના યજ્ઞની વાત નથી. આ માનવ જીવન એ પવિત્ર યજ્ઞ છે. આ માનવ જીવનની અંદર રાગ, દ્વેષ, ઈર્ષા, વેર, ઝેર, કપટ, ક્રોધ, કામ આ બધા વિઘ્નો ઉત્પન્ન કરે છે. ત્યારે વિઘ્નોને દૂર કરવા, માનવ જીવન રૂપી યજ્ઞને સંપન્ન કરવા માટે ભગવાન રામ અને લક્ષ્મણની જરૂર પડશે. ભગવાન રામ એટલે સત્ય અને લક્ષ્મણ એટલે સમર્પણનું પ્રતીક. સત્ય અને સમર્પણને જો જીવનમાં આપણે ધારણ કરશું ને, તો માનવ જીવન જેવો પવિત્ર યજ્ઞ પણ નિર્વિઘ્ને સંપન્ન થશે. એ યજ્ઞને સંપન્ન કરી અને જનકપુર જવા માટે ભગવાન રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર પ્રસ્થાન કરે છે. બહુ ટૂંકની અંદર કથા બતાવું. રસ્તાની અંદર એક આશ્રમ આવે છે, અહલ્યાનો આશ્રમ છે. ભગવાન રામ પોતાના ચરણની રજ અહલ્યાને સ્પર્શ કરાવડાવે અને એ શિલામાંથી, પથ્થરમાંથી અહલ્યા પ્રગટ થઈ અને ભગવાન રામની સ્તુતિ કરે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો એ કથા બતાવી છે. જનકપુરની અંદર પ્રવેશ્યા છે. આંબાવાડીની અંદર ભગવાનને રહેવા માટે ઉતારો આપ્યો છે. જનક રાજાને ખબર પડે વિશ્વામિત્રની, રામ લક્ષ્મણની આગતા સ્વાગતા થાય છે. વિશ્વામિત્રની અનુમતિ લઈ
ભગવાન રામ અને લક્ષ્મણ જનકપુરના દર્શને નીકળ્યા છે. દર્શને જતા હતા ને, રસ્તામાં સીતાજીનો એક મહેલ આવે છે. રામ લક્ષ્મણ એ મહેલની બાજુમાંથી પસાર થાય છે. સીતાજીની સખીઓ ઉપર ઊભી ઊભી રામ લક્ષ્મણને જોવે અને વિચાર કરે કે અદ્ભુત રૂપ છે, પણ હજી રામના મુખના દર્શન નથી થયા. રામ ઊંચું જોવે તો રામના મુખના દર્શન થાય. સખીઓ સીતાજીની પાસે આવીને વાત કરે. સીતાજીએ કીધું કે એક કામ કરો, ફૂલ અને ચોખા લઈ રામ અને લક્ષ્મણ જ્યાં ચાલ્યા જાય છે ને એના ઉપર પધરાવો. જો ભગવાન કૃપા કરે ફૂલ રામ ઉપર પડે અને રામ ઊંચું જોવે તો રામના દર્શન કરજો. અને એ જ વખતે પેલી સખીઓએ પુષ્પનો વરસાદ વરસાવ્યો અને એમાંનું એક ફૂલ ભગવાન રામ ઉપર પડ્યું. રામે આકાશમાં નજર કરી, સખીઓને ભગવાન રામના દર્શન થયા છે. અને સખીઓ સીતાજીની પાસે આવી ભગવાન રામના ખૂબ વખાણ કરે છે. અને બીજા દિવસે માળીની અનુમતિ લઈ રામ અને લક્ષ્મણ બગીચાની અંદર પુષ્પ તોડવા માટે આવ્યા છે. વિશ્વામિત્રને ભગવાનની પૂજા કરવી છે, પૂજામાં ફૂલનો ઉપયોગ થાય એટલે ફૂલ લેવા આવ્યા. અને એ જ વખતે સીતાજી એ બગીચાની બાજુમાં એક ભવાની માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે આવે છે. દર્શન કરવા માટે આવે. ભવાની માના મંદિરે દર્શન કર્યા છે. ભવાની માતાના મંદિરે દર્શન કર્યા. માં ભવાનીની સ્તુતિ કરે છે કે હે માં, ઓ જય જય ગિરિવર રાજ કિશોરી, ઓ જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય મહેશ મુખ ચંદ્રશકોરી, જય ગજ બદન ષડાનન માતા, 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 જગત જનની દામિની દુતી દાતા, જય જય ગિરિવર રાજ કિશોર. સ્તુતિ કરતા કરતા સીતાજી ભાવ વિભોર બન્યા છે. અને એ જ વખતે પાર્વતીની મૂર્તિ ડોલવા માંડી. ભવાનીની મૂર્તિ ઉપરથી એક ફૂલનો હાર સીતાજીના ખોળામાં પડ્યો. કથા ઉપદેશ કરે છે સજ્જનો, તમે જ્યારે ભગવાનની પૂજા કરતા હોય ને, સાંભળજો ખાસ બધાય, તમે જ્યારે ભગવાનની પૂજા કરતા હો ને, ભગવાનને ચડાવેલું ફૂલ કે ફૂલનો હાર એમને એમ જો પડી જાય ને તો માનજો ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે અને એ ફૂલ તમને પ્રસાદીમાં આપ્યું છે એને સાચવીને મૂકી દેજો. મૂર્તિ ડોલવા માંડી. ફૂલનો હાર સીતાજીના ખોળામાં પડ્યો. સીતાજીનું ડાબું અંગ ફરકવા માંડ્યું. શાસ્ત્રનો નિયમ છે સજ્જનો, સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો શુકન થાય,
પુરુષનું જમણું અંગ ફરકે ને તો શુકન થાય, પણ આ ઘડીક વાર ફરકે ને તો જ માનવું શુકનો. બહુ જાજો ટાઈમ ફરકે ને તો હોસ્પિટલ ભેગું થઈ જાવ. અને એ જ વખતે સીતાજીને ભગવાન રામના દર્શન થાય અને સમય જતા સીતા સ્વયંવરની રચના થાય. રાજાઓ મહારાજાઓથી ધનુષ્ય ન ઉપડ્યું. વિશ્વામિત્રની અનુમતિ લઈ ભગવાન રામ ઊભા થયા. એક પગથી ધનુષ્યને દબાયું, ધનુષ્યની પણછને ઊંચી કરી. આકાશમાં વીજળીના કડાકા ને બડાકા થયા. 1, 2 અને 3 માં તો ધનુષ્યનો ભાંગ ખટકા થયા. જય જયકાર થાય. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સીતાજી આવ્યા, ભગવાન રામને વરમાળાનું આરોપણ કર્યું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય. જય જયકાર થાય. બોલ સીતારામચંદ્ર ભગવાન કી જય. સુંદર મજાના ચારેય ભાઈઓના લગ્ન થયા છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના લગ્ન થયા. વાજતે ગાજતે પાછી જાન આવી છે. અયોધ્યાની અંદર સામૈયા સ્વાગત થયા. અને ધીમે ધીમે સમય વ્યતીત થાય છે. રાજા દશરથ વિચાર કરે, અયોધ્યાની ગાદી હવે ભગવાન રામને આપો. વશિષ્ઠજીને પૂછ્યું. વશિષ્ઠજીએ કીધું કે જે દિવસે રામ રાજગાદીએ બેસે એનાથી ઉત્તમ મુહૂર્ત બીજું ક્યું હોય. પણ દેવોના કહેવાથી સરસ્વતી મંથરાની બુદ્ધિમાં પ્રવેશ કરે. મંથરાએ કૈકેયીની કાન ભંભેરણી કરી અને કૈકેયીએ રાજા દશરથની પાસે 2 વરદાન માંગ્યા. ભરતને અવધની રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. રામ, સીતા અને લક્ષ્મણ વનની અંદર આવ્યા છે. સંતાનોના વિયોગની અંદર રાજા દશરથનું અવસાન થાય એ બધી કથાઓ બતાવી. 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામે તમામ મર્યાદાઓનું પાલન કરી અનેક આસુરી તત્વોનો નાશ કર્યો છે. કેવટ આદિ પ્રસંગો બતાવ્યા છે. શબરીને નવદા ભક્તિનું જ્ઞાન અર્પણ કર્યું એ કથા બતાવી છે. મેં બહુ સંક્ષિપ્તમાં તમને રામ કથાનું દર્શન કરાયું. અને ભાગવતમાં તો એવું લખ્યું છે, માત્ર 2 અધ્યાયની અંદર રામ કથા આપી છે. વક્તાને સારો લાગે એવો એક પ્રસંગ લઈ અને નંદ મહોત્સવ તરફ આગળ વધવું. ભગવાન વનવાસને પૂર્ણ કરી રાવણને પરાસ્ત કરી વિજય મેળવી રાવણનો વધ કરી વિમાન મારફતે આવ્યા અવધની અંદર. રામનો રાજ્યાભિષેક થાય એ બધી કથા બતાવી. એ રામ કથાને પૂર્ણ કરી અને આવો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય તરફ, નંદ મહોત્સવ તરફ આપણે આગળ વધીએ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગના ચોભયવંશ્યાનામ ચરિતમ પરમોદભૂતમ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, એકવાર પાપના અતિશય ભારથી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને ભગવાનને કહે છે કે પ્રભુ, પાપનો ભાર બહુ વધ્યો છે, હવે કૃપા કરો. બ્રહ્મા આદિ દેવતાઓએ ભગવાન નારાયણની સ્તુતિ કરી છે.
અને એ જ વખતે આકાશવાણી થાય છે કે હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, આવનારા સમયની અંદર વસુદેવ અને દેવકીને ત્યાં હું કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરીશ, પાપના ભારને હું હળવો કરીશ. ધીમે ધીમે સમય વ્યતીત થાય. મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજીની સાથે થયા છે. લગ્ન પૂર્ણ થયા એટલે એનો પિતરાય ભાઈ કંસ દેવકીને વળાવવા માટે થઈ રથમાં બેસી રથનો સારથી બની અને જાય છે. એટલે કંસ પોતાની પિતરાઈ બહેનને વળાવવા માટે થઈને જાય છે. પેલાનો એ સમય હતો સજ્જનો કે બેનની વિદાય થાય ને એટલે ભાઈ એને થોડે સુધી વળાવવા માટે જતો. કંસ વળાવવા માટે જાય અને એ જ વખતે આકાશવાણી થાય છે કે હે કંસ, તું જેને વળાવવા માટે જાય છે એ દેવકીનો 8મો બાળક તારો કાળ બનીને અવતરશે. અને એ જ વખતે પેલા કંસે રથને ઊભો રાખ્યો. દેવકીનો ચોટલો પકડી ખડગ કાઢી એને મારવા માટે જાય. વસુદેવજી કહે છે કે દેવકીના 8મા બાળકથી તારું મૃત્યુ છે, દેવકીથી તો નથી ને. બેનને મારીશ ને તો બેનની હત્યા કર્યાનું પાપ તને લાગશે. કંસ વિચાર કરે વાત સાચી છે. વસુદેવજી કહે છે કે હે કંસ, જે બાળકો અવતરિત થશે ને એ દરેક બાળકને હું તને આપીશ, તું એને મારી નાખજે પણ દેવકીને મારવાનું રહેવા દે. કંસ સમજી ગયો. વસુદેવ અને દેવકીને પોતાના નિવાસ સ્થાને રાખ્યા છે અને ધીમે 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 સમય વ્યતીત થાય. દેવકીના ઘરે પ્રથમ બાળકનો જન્મ થાય છે અને પ્રથમ બાળકનો જન્મ થાય એટલે વસુદેવજી એ બાળકને લઈ કંસને આપે. કંસની મતિ ફરી કે આકાશવાણી થઈ હતી 8મા બાળકથી મારું મૃત્યુ છે, પેલા બાળકથી નથી, તો શા માટે 7 બાળકોની હત્યા કરું? અને એ જ વખતે નારદજી આવ્યા કંસને કહે છે કે કંસ, આ 5 આંગળી છે, ટચલી આંગળીથી તમે ગણવાની શરૂઆત કરો તો અંગૂઠો 5મો થાય, અંગૂઠાથી ગણવાની શરૂઆત કરો તો ટચલી આંગળી 5મી થાય. હકીકતમાં 5મી આંગળી કઈ ખબર છે? કંસે કીધું નહીં, વાત સાચી છે. તો હે કંસ, તને ખબર છે 8મો કાળ 8મું બાળક કયું છે? બોલે નહીં. તો કંસે કહ્યું શું કરું, મારી નાખું? નારદજીએ કીધું હા પાડું તોય પાપનો ભાગીદાર થાવ. નારદજીએ કીધું કે હું તો તને સમજાવવા આવ્યો છું, તારે જે કરવું હોય તે કર. એ જ વખતે કંસે પેલા બાળકને લઈ એક પથ્થરની સાથે પછાડી
આમ કરતા કરતા એક પછી એક 6 બાળકોને કંસ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. રોહિણીના ઉદરની અંદર 7મા બાળક તરીકે ભગવાન દાઉજી મહારાજ બલરામજી પ્રગટ થાય. જય જયકાર થાય. બોલીએ શ્રી બલરામજી મહારાજની જય. અને ભગવાનના અદમ્ય અનુગ્રહ અને ઈચ્છાથી યશોદાના ઉદરથી યોગ માયા ઉત્પન્ન થાય છે. દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે છે, પ્રભુ હવે આપ પ્રગટ થાઓ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વમ શરણમ પ્રપન્ના. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. શુભ શુકનો થવા માંડ્યા છે. એક પછી એક મહિનાઓ પસાર થાય છે. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ મહિનો આવે છે. આકાશમાં વાદળો કાળા ડિબાંગ થયા. મોરલાઓ ટેહુકના નાદ કરવા લાગ્યા. ઝરમર 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 વરસાદ વરસવા લાગ્યો છે. સાધુ સંતોના મન પ્રફુલ્લિત થયા છે. અષાઢ ઉતારમ મેઘ મલાર તારુસારમ મેઘ મલારમ બલિ બહારમ જલધાર આધુરી ડમકારમ તડિત તારમ મયુરકારમ વિસ્તાર નાદહી સમારમ વ્યાસપારમ નંદકુમારમ બલહારી ગોકુળ આવો ગિરધારી રે ગિર ગોકુળ આવો ગિર. એ વાદળ નો ગડગડાટ વીજળી નો ચમચમાટ વાદળ નો ગડગડાટ વીજળી નો ચમચમાટ એ હુલિયો ધનકનાટ નાચે 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 એ બીની જલગાનમાં રમતા જો બનિયામાં નો ધનકનાટ ને એ બીજેલી રાધાના દલડામાં ધનકના એ ધનકનાટ મે હુલિયો થાય થાય એ માધવને મળવાને દુધલાના કમળાના હૈયા થાય થાય હૈયા માધવના થાય થાય. श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से गिरिवर तरवर से लता लहर से नदिया पर से सागर से दंपति दुख दर से साज समर से लगत जहर से दुखकारी कहे राधे प्यारी राधे प्यारी राधे 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 प्यारी मैं बलहारी गोकुળ આવો ગિરધારી રે ધીરે. એ જ વખતે ધીમે ધીમે સમય વ્યતીત થાય. શ્રાવણ વદ આઠમનો દિવસ આવે છે. અહીંયા ઉતાવળ નથી, પણ આપણે ભગવાન ઉતાવળા થાય છે એટલે ભગવાન બાલકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. જય જયકાર કરે. બોલ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ
લાલ કી એ નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરી આનંદ ભયો જય કનૈયા લાલ કી એ હાથી દિયો ઘોડા દિયો દિયો પાલખે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી એ હાથી દિયો ઘોડા દિયો જય હો એ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલખે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી આવે છે મારો વાલો એ મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે મારો વાલો ગોકુળિયા આવે છે ઓહો આવે છે મોટી નવમકનીઓ આવે છે એ આવે છે મોટી ગામમાં કનૈયો આવે છે એવા ધર્મર જરમર ને હુલાબર છે ઝરમર બેહુલા વરસે એ સીધો ગોકુળિયામાં આવે છે મારો હાલો ગોકુળિયામાં આવે છે ઓ સીધો ગોકુળિયામાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે એ છે આપણે આ કૃષ્ણ જન્મ છે કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય થઈ ગયું બે હાથ ઊંચા કરીને મારી સાથે પછી શું થાય બધા આ નંદ મહોત્સવ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવાનો છે આ જગતનો બાપ આજે આપણા આંગણે આવ્યો છે ને મારા વાલા તમારા સ્થાને ઊભા થઈ જાવ બધા એકવાર ભાવથી તાળીનો ટેકો પૂરો પાડો ઊભા થાવ બધા એ સ્થાને. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી એ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી ગોવિંદા આલા રે આલા જરા મટકી સમાલ બ્રિજવાલા ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બીજબાના કનૈયા આલા રે આલા જરા મટકી સમાલ બ્રિજવાલા કનૈયા આલા રે આલા જરા મટકી સંભાળ બીજબાના एक दो तीन चार कृष्ण कन्हैया का जय जयकार गोविंदा आला रे आला जरा मटकी कपाल ब्रिज वाला वाला આલા રે આલા જરા મટકી સંભાળ બીજબાના એ હાલો એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામ